મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા સર સયાજી નૃત્ય મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું। આ મહોત્સવ દ્વારા વડોદરાના સ્થાપક અને કલાપ્રેમી મહારાજા સર સયાજીરાવ ગાયકવાડને નૃત્ય દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। સર સયાજીરાવ ગાયકવાડના 60 વર્ષના શાસનકાળ દરમિયાન કલા સંસ્કૃતિને વિશેષ પ્રોત્સાહન મળ્યું। તેમની દૂરંદેશી દ્રષ્ટિ અને કલાપ્રેમના પરિણામે વડોદરામાં ભરતનાટ્યમ અને કથક નૃત્યને વિશિષ્ટ ઓળખ મળી છે। નૃત્ય વિભાગનું અસ્તિત્વ પણ તેમના કલાપ્રેમને આભારી હોવાનું વિભાગીય અધ્યક્ષ ડોક્ટર સ્મૃતિ વાઘેલાએ જણાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સર સયાજીરાવ ગાયકવાડના જીવન દ્રષ્ટિ અને શૈક્ષણિક યોગદાન અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી નૃત્ય દ્વારા ભાવપૂર્ણ અંજલિ અર્પણ કરવામાં આવી હતી। નૃત્ય વિભાગની 75 વર્ષની સમૃદ્ધ પરંપરાને ઘડનાર તમામ પૂર્વ નૃત્ય ગુરુઓ અને આચાર્યોને સ્મરણ કરી તેમની અમૂલ્ય સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરાની નૃત્ય રસિક જનતાની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। સાથે જ નૃત્ય વિભાગ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ પણ વિશાળ સંખ્યામાં જોડાયા હતા। આ સફળ આયોજન માટે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસાર તેમજ નૃત્ય વિભાગના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓના અમૂલ્ય સહકારને વિશેષ રીતે સરાહવામાં આવ્યો હતો। નમસ્કાર, હું ડૉક્ટર સ્મૃતિ વાઘેલા, અધ્યક્ષ નૃત્ય વિભાગ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ। આજે અમારા નૃત્ય વિભાગમાં એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને સર સયાજી નૃત્ય મહોત્સવ તરીકે પાછલા 3 વર્ષથી દર વર્ષે કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં જે દૂરંદેશી હતી સયાજીરાવની, કલા પ્રેમ હતો, એમની પ્રત્યે કૃતજ્ઞતા અર્પણ કરવા માટે અને એમને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ। એક ઈચ્છા છે કે આવનારા સમયમાં આ કાર્યક્રમ થકી વડોદરાની ઓળખાણ બને અને આજે અમારા વિભાગને 75 વર્ષ પૂર્ણ થવાને આરે છે, ત્યારે આવા શાસકને અમારા સૌ વતી ખૂબ ખૂબ પ્રણામ। આ કાર્યક્રમની સફળતા માટે અમારા સંકાયના અધ્યક્ષ પ્રોફેસર ગૌરાંગ ભાવસાર તથા તમામે તમામ વિભાગ અધ્યક્ષો અને અમારા વિભાગના તમામ કલાકારોનો સહકાર સાંપડ્યો છે। કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કેતુલ મહેરિયા પણ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમમાં અમારા વર્તમાન અને ભૂતકાળના છાત્રો દ્વારા નૃત્ય પ્રસ્તુતિઓ કરવામાં